નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કમિશનરે સૌપ્રથમ વોર્ડ નંબર 1 ના ઘેલકડી વિસ્તાર તેમજ જનતા હાઈસ્કૂલ નજીકના જીવીપી પોઈન્ટ્સની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 2 માં થાણા તળાવ નજીક તથા બંદર રોડ વિસ્તારમાં આવેલા જીવીપી પોઈન્ટ્સનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિરીક્ષણ દરમિયાન ખુલ્લા પ્લોટમાં કચરો નાખી ગંદકી ફેલાવવામાં આવતી હોવાની બાબતે કમિશનરે કડક વલણ અપનાવ્યું હતું। સંબંધિત અધિકારીઓને આડેધડ કચરો ફેંકતા તેમજ ગંદકી કરતા પ્રાઇવેટ પ્લોટના માલિકો સામે નિયમાનુસાર સખત દંડનીય કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત બાદ કમિશનરે જલાલપુર તાલુકાના બોદાલી ખાતે આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આરટીએસની પણ મુલાકાત લીધી હતી। અહીં કચરાના એકત્રીકરણ, પરિવહન અને નિકાલની સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરી ભવિષ્યમાં આરટીએસના વિકાસ તેમજ વેસ્ટ પ્રોસેસિંગ ક્ષમતા વધારવા અંગે જરૂરી ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા હાથ ધરાયેલી આ સઘન કામગીરી અંતર્ગત તંત્રને વધુ સક્રિય બનાવવામાં આવી રહ્યું છે। કમિશનરના સીધા નિરીક્ષણ અને કડક સૂચનાઓથી શહેરમાં ગંદકી ઘટાડવા તેમજ યોગ્ય ઘન કચરા વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। આજે નવસારી મહાનગરપાલિકાના જે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે એના વોર્ડ નંબર 1 અને 2ની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં સ્વચ્છતા રહે અને ગંદકી દૂર થાય એ બાબતે આયોજન કરવામાં આવેલું છે। એ પોઈન્ટ્સ બ્યુટીફાય થાય એનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને કડક સૂચના આપી કે પ્રાઇવેટ પ્લોટની અંદર જે પણ ગંદકી કરતા હશે એમને નોટિસ આપવામાં આવશે અને એ જે છે એ લોકો ફેન્સિંગ કરે એવી તાકીદ કરવામાં આવશે અને જો નોટિસથી નહીં થાય તો એમને પેનલ્ટી પણ કરવામાં આવશે અને પેનલ્ટી બાદ જે છે એ કચરો જે ખર્ચ કોર્પોરેશન કરશે એ લોકો પાસે વસૂલ પણ કરવામાં આવશે અને એના પ્રોપર્ટી ટેક્સની અંદર પણ બોજો ચડાવવામાં આવશે। એમ જે પ્રાઇવેટ પ્લોટ ગંદકી કરે છે એના માટે ખૂબ કડક પગલાં લેવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।